રાહુલજી સામી છાતીએ ચેલેન્જ કરે છે અને બીજેપી વાળા બેકફૂટ પર દેખાય છે. રાહુલજી જે કહે છે હંમેશા કરે જ છે. એટલે હવે તમે નેક્સ્ટ ગુજરાતનું ઇલેક્શન જો તો વી આર ગોઈંગ ટુ કોન્કર ગુજરાત. ગુજરાતમાં યુવાનોની વાત કરીએ, પેપર લીકની વાત કરીએ, ગુજરાતમાં બેરોજગારીની વાત કરીએ, ખેડૂતો જે આત્મહત્યા કરે છે એમની વાત કરીએ, તમામ જગ્યાએ ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાત મોડલ ઇટસેલ્ફ ઇઝ અ ફેલિયર મોડલ. જે રીતના સુરતમાં થયું, બરોડામાં લેક ઝોનમાં થયું, કે રાજકોટનો બનાવ બન્યો, કે મોરબીનો બધા, હજી સુધી કોઈને જસ્ટિસ ડિલિવર નથી થઈ. હાઈ, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે છીએ કોંગ્રેસ ભવન ખાતે અમદાવાદમાં, અને આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અહીંયા પધારવાના છે. આપણી જોડે છે અમીબેન રાવત, તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓપોઝિશન લીડર છે, કોંગ્રેસના નેતા છે. અમીબેન, આજની રાહુલ ગાંધીની વિઝિટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? રાહુલ ગાંધીની વિઝિટ્સ હંમેશા જ બહુ સૂચક હોય છે ને તે ગીવ અ વેરી ગુડ મેસેજ સમગ્ર વિસ્તારમાં જ્યાં બી એ જતા હોય છે, અને એક પોઝિટિવ ઇમ્પેક્ટ હોતી હોય છે, કારણ કે એ હંમેશા સાચા મુદ્દાઓ લઈને નીકળતા હોય છે, લોકોના પ્રજાનો અવાજ બનીને નીકળતા હોય છે. પછી એમની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની તમે ભારત જોડો યાત્રા કહો, કે એના પછીની જે યાત્રા એમને કાઢી, તમામમાં લોકોને જોડવાની વાત, કોન્સ્ટિટ્યુશન બચાવવાની વાત અને ભારત દેશના નાગરિકોને ન્યાય આપવાની વાત એ કરતા હોય છે. જ્યારે સમગ્ર દેશમાં ગુજરાત મોડલથી એક ભ્રમણા ફેલાવવામાં આવી અને ભારત દેશ પર પાછલા 10 વર્ષથી જે લોકો રાજ કરે છે, એ તમે આપ જોઈ શકો છો કે જે લોકોનું શાસન છે એ ગુજરાત મોડલ ઇટસેલ્ફ ઇઝ અ ફેલિયર મોડલ. જે રીતના સુરતમાં થયું, બરોડામાં લેક ઝોનમાં થયું, કે રાજકોટનો બનાવ બન્યો, કે મોરબીનો બધા, હજી સુધી કોઈને જસ્ટિસ ડિલિવર નથી થઈ. અને બધી જગ્યાએ સિસ્ટમની ફેલિયર એસ્ટાબ્લિશ થઈને આવી છે. આખી સિસ્ટમ જ જ્યારે ગુજરાતમાં ક્રેશ થઈ ગઈ હોય તો ગુજરાતનું કેવું તો મોડલ છે. અને વેન હી ઇઝ કમિંગ હિયર, તો આ નેશનલ લેવલે અને તમામ જગ્યાએ ગુજરાત મોડલ સ્ટેન્ડ એક્સપોઝ, અને ગુજરાત મોડલને જે એક્સપોઝ કરી રહ્યા છે, આઈ થિંક સમગ્ર દેશવાસીઓને આ જોવાની ખૂબ જરૂર છે કે ગુજરાત જે ગુજરાતનું મોડલ લઈને આમ દેશમાં વહીવટ કરવા નીકળ્યા છે, એ ગુજરાતના નેતાઓ ગુજરાતને કેટલું બરબાદ કરીને ગયા છે, ને અત્યારે ગુજરાતીઓ કેવું સફર કરી રહ્યા છે. ગુજરાતમાં યુવાનોની વાત કરીએ, પેપર લીકની વાત કરીએ, ગુજરાતમાં બેરોજગારીની વાત કરીએ, ખેડૂતો જે આત્મહત્યા કરે છે એમની વાત કરીએ, તમામ જગ્યાએ ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે. જે મોડલ્સ એમને બનાવ્યું હતું એમાંથી ગુજરાતે હંમેશાથી ઇટ વોઝ ઓલવેઝ અહેડ ઓફ ટાઈમ. એન્ટરપ્રિનર્સનો દેશ કહેવાય, એન્ટરપ્રિનર્સના રાજ્ય કહેવાય. એ રાજ્યમાં અત્યારે ઠેર ઠેર આંદોલનો અને આક્રોશ છે. આ મોડલ એક્સપોઝ કરવાની જરૂર છે. અને અમીબેન, જેમ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓનો ધસારો અહીંયા વધી જ રહ્યો છે. તો કોંગ્રેસ આ વખતે લોકસભામાં 1 સીટ જીતી હતી, 10 વર્ષ પછી એણે પોતાનું ખાતું ખોલ્યું હતું. તો આ વખતે તમને શું લાગે છે, રાહુલ ગાંધીના અહીંયા આવવાથી કોંગ્રેસમાં જુસ્સામાં કેટલો વધારો થશે? રાહુલજીએ પાર્લામેન્ટમાં જાહેર કર્યું છે કે નાઉ હી વિલ ટેક ઓન ગુજરાત, અને એમને જેમ કહ્યું છે, આજે અહીંયા સામે એમના ગઢમાં આવીને આજે મીટિંગ કરી રહ્યા છે, અને આપ જોઈ રહ્યા છો કાર્યકરોમાં કેટલો ઉત્સાહ છે. અને રાહુલજી જે કહે છે હંમેશા કરે જ છે. એટલે હવે તમે નેક્સ્ટ ગુજરાતનું ઇલેક્શન જો તો વી આર ગોઈંગ ટુ કોન્કર ગુજરાત. અને આમ રાહુલજીને બાળક બુદ્ધિની વાત કરી હતી પ્રાઇમ મિનિસ્ટર અને બીજા ભાજપના નેતાઓને, તે છતાં પણ બીજેપીની સ્ટેટ એક્ઝિક્યુટિવ મિટિંગમાં પિયુષ ગોયલે રાહુલ ગાંધી જે બોલ્યા એના વિશે વાત કરવી પડી હતી, અને કાર્યકર્તાઓને કહેવું પડ્યું હતું કે તમે સચેત રહો. શું લાગે છે કે કેમ, ડુ યુ થિંક કે બીજેપી થોડી ડરી છે? બીજેપીએ એક નેરેટિવ ડેફિનેટલી સેટ કરેલું, પણ દે વેર ઓલવેઝ અફ્રેડ ઓફ રાહુલ ગાંધી. અને એટલે જ સ્પેશિયલી પેડ મીડિયા કેમ્પેન્સ થકી એક એમની ઇમેજ ક્રેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જે વ્યક્તિ ના ભૂતો ના ભવિષ્ય તે કાશ્મીરથી કન્યાકુમારી જે ભારત દેશની ભ્રમણા પગપાળા કરી શકતા હોય ને જેમનું આટલું અટર ડેડિકેશન હોય, આઈ ડોન્ટ થિંક તમે એમને કોઈ બી રીતે લોકો સામે આવતા રોકી શકો. અલ્ટિમેટલી ટ્રુથ વિલ પ્રિવેલ. અને રાહુલ ગાંધી જે રીતે પોતાની જાતને એસ્ટાબ્લિશ કર્યા છે, હવે દેશના એજન્ડાઝ એ સેટ કરે છે, ને એની આજુબાજુ બીજેપી અને તમામ જે ઓપોઝિશનની પાર્ટીઝ છે એ લોકો એની આજુબાજુ અત્યારે દે આર ટ્રાઇંગ ટુ ડિફેન્ડ. રાહુલજી સામી છાતીએ ચેલેન્જ કરે છે અને બીજેપી વાળા બેકફૂટ પર દેખાય છે. થેન્ક યુ અમીબેન. અને આપ જોઈ રહ્યા છો તેમ અહીંયા આગળ ખૂબ જ ધસારો છે કોંગ્રેસ કાર્યકર્તાઓનો, અને રાહુલ ગાંધી લગભગ 1 કલાકની અંદર આવવાના છે. તેઓ પાર્ટી વર્કર્સને સંબોધવાના છે, અને પછી હરણીમાં જે બોટ ટ્રેજેડી થઈ હતી, મોરબી પુલ દુર્ઘટના હતી, અને રાજકોટની જે ફાયર ટ્રેજેડી હતી, એ લોકોના
ફેમિલીઝને મળવાના છે જે લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે કોંગ્રેસમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને 1 કિલોમીટર દૂર સુધી વેહિકલ્સ પાર્ક થયેલા છે. ઢોલ નગારા સાથે એમનું સ્વાગત કરવા માટે લોકો થનગની રહ્યા છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોતા રહેજો અપડેટ્સ માટે અને અમે તમને આખો દિવસ રાહુલ ગાંધીની વિઝિટના અપડેટ્સ આપતા રહીશું. થેન્ક યુ.